બંગાળના લોકોને આ વાત સમજાઈ ગઈ છે કે 27 લાખ લોકોને મતાધિકારથી વંચિત કરવામાં આવ્યા છે ભાજપ અને ચૂંટણી પંચ દ્વારા. ભાજપ જે હાઇપ બનાવે છે કારણ કે રાષ્ટ્રીય મીડિયા બધું જ ભાજપ દ્વારા ખરીદી લેવામાં આવ્યું છે. ભાજપ કોલકાતામાં ક્યારે એક પણ બેઠક જીતી શક્યું નથી. તેઓ દર વખતે અમારું મનોબળ તોડવા માટે આવું કરે છે. જીત રહે હૈ, જીત રહે હૈ, જીત રહે હૈ કહેવા માટે. પણ મેં કહ્યું તેમ ભાજપનો આ અબ કી બાર બાઝાર પાર ડાયલોગ 2021માં ફ્લોપ ગયો હતો. તેઓ ફરીથી એ જ ફ્લોપ ડાયલોગ સાથે પાછા આવ્યા છે. તો તમે જાણો છો, મને નથી લાગતું કે બંગાળને નમાવવું એટલું સહેલું છે. SIR એ અત્યંત, જેમ તમે જોયું છે, આપણે આપણી લોકશાહીમાં આ પહેલા ક્યારેય જોયું નથી, જ્યાં 27 લાખ મતદારો જેઓ માન્ય મતદારો છે, જેમણે ભૂતકાળની ચૂંટણીઓમાં મતદાન કર્યું છે, જેઓ આ દેશના નાગરિકો છે, જેઓ 2002ની મતદાર યાદીઓ સાથે મેપ થયેલા છે, જેમણે તાર્કિક વિસંગતતા પ્રક્રિયાના ભાગરૂપે કરવામાં આવેલી સુનાવણી પાસ કરી છે અને હવે અચાનક નિરાધાર છે કારણ કે જે ટ્રિબ્યુનલમાં તેઓએ અપીલ કરવાની હોય છે તેની સ્થાપના પણ કરવામાં આવી નથી. તો આ સૌથી, હું કહીશ કે આ લોકશાહીની મજાક રહી છે. આખા ભારતે આ જોયું છે અને આખા બંગાળે આ જોયું છે. તો આ એવી કોઈ વાત નથી જે ફક્ત અમારી પાર્ટી સાથે સંબંધિત હોય. આ બંગાળના લોકો સાથે સંબંધિત છે. બંગાળના લોકોને આ વાત સમજાઈ ગઈ છે કે 27 લાખ લોકોને મતાધિકારથી વંચિત કરવામાં આવ્યા છે ભાજપ અને ચૂંટણી પંચ દ્વારા. અને તમે જાણો છો, લોકોએ જે કરવાનું હશે તે તેઓ કરશે. તેઓ સત્ય જોઈ શકે છે. પરંતુ સાહેબ, એક સામાન્ય છાપ છે કે TMC ભોગવી રહી છે. તો દુર્ભાગ્યે આ સામાન્ય છાપને ફેલાવવામાં આવી છે, બનાવવામાં આવી છે એકલ અંકના IQ વાળા લોકો દ્વારા. તેને અમિત શાહ જેવા, ગણેશ કુમાર જેવા અને ટ્રોલ આર્મી અને તેમના કહેવાતા વ્યૂહ રચનાકારો દ્વારા બનાવવામાં આવી છે, જેઓ દર વખતે બંગાળને સમજવામાં ભૂલ કરે છે. તો તેઓ અમારું મનોબળ તોડવા માટે દર વખતે આ કરે છે. જીતી રહ્યા છીએ, જીતી રહ્યા છીએ, જીતી રહ્યા છીએ એમ કહેવા માટે. પણ મેં કહ્યું તેમ ભાજપનો આ અબ કી બાર 200 પાર ડાયલોગ 2021માં ફ્લોપ ગયો હતો. તેઓ ફરીથી એ જ ફ્લોપ ડાયલોગ સાથે પાછા આવ્યા છે. તો અમે આનાથી ટેવાયેલા છીએ. અમે દર વખતે આ સાંભળીએ છીએ. તો હું ખરેખર કહીશ કે ભાજપ જે હાઇપ બનાવે છે કારણ કે રાષ્ટ્રીય મીડિયા સંપૂર્ણપણે ભાજપ દ્વારા ખરીદેલું છે. બધું જ છે. તો તમે સોશિયલ મીડિયા પર જે કંઈ જુઓ છો અથવા રાષ્ટ્રીય મીડિયા પર જે કંઈ જુઓ છો તે બધું દુર્ભાગ્યે ભાજપ દ્વારા જ બહાર પાડવામાં આવે છે. આ ભાજપનું નેરેટિવ છે જેનો લોકો પ્રચાર કરે છે. તો દેખીતી રીતે તેઓ કહેવાના જ છે કે અમારો સમય મુશ્કેલ રહેશે. અમે માથું નીચું રાખીને કામ કરી રહ્યા છીએ અને અમારે જે કરવાની જરૂર છે તે અમે કરી રહ્યા છીએ. પણ શું એ હકીકત નથી કે મોટા ભાગનું ડિલીશન, તમે જાણો છો, મુસ્લિમ સમુદાયમાંથી? હા, ચોક્કસપણે છે. ચોક્કસપણે છે. તમે તે જોઈ શકો છો. તો આખરે તે તમને નુકસાન પહોંચાડશે? ના. અથવા તમને એવું કેમ લાગે છે કે ફક્ત મુસ્લિમો જ અમને મત આપે છે? તમને એવું કેમ લાગે છે કે બંગાળ ગેરકાયદેસર મુસ્લિમોથી ભરેલું છે અને મમતા બેનર્જી ફક્ત આવે છે? તે નંબર 1 સૌથી મોટો ડર અને સૌથી મોટું ખોટું બયાન છે જે ચાલી રહ્યું છે, ખરું ને? મમતા બેનર્જી સત્તામાં ન આવત. કેટલી છે? કદાચ 100 બેઠકો હશે જ્યાં મુસ્લિમ મત મહત્વનો છે અને અમે કેટલી બેઠકોથી સત્તામાં આવીએ છીએ? 217. તો બીજીમાં શું થાય છે? બીજીમાં શું થાય છે? જો તમે હાવડા, હુગલી, સાઉથ 24, નોર્થ 24 જિલ્લાઓ જુઓ તો TMCને ત્યાંની લગભગ 95% બેઠકો મળી છે. તો જો ભાજપ આટલી મજબૂત હોત તો કોલકાતા તેઓ ચાલુ જ રાખે છે. નહીં, કોલકાતા એટલે બધા મોટા બૌદ્ધિક, ઉચ્ચ વર્ગ અને સૌ કોઈ. ભાજપ કોલકાતામાં ક્યારેય એક પણ બેઠક જીતી શક્યું નથી. 2021ની સરખામણીમાં આ ચૂંટણી કેવી છે? કેટલી મુશ્કેલ છે? તે ઘણી વધારે. જુઓ, દરેક ચૂંટણી મુશ્કેલ હોય છે. અહીં હું જે શબ્દ વાપરીશ તે છે અન્યાયી. તે ઘણી વધારે અન્યાયી ચૂંટણી છે કારણ કે પહેલીવાર આખું ભારત જોઈ રહ્યું છે કે તમારી પાસે ભાજપ છે જે ક્યારેય સીધી રીતે રમતું નથી. તેઓ તો ક્યારેય ક્રિકેટ રમતા જ નથી. પણ તમારી પાસે ચૂંટણી પંચ છે જે એક બાજુ તેમની પાસે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ છે અને એક બાજુ તેમની પાસે ચૂંટણી પંચ છે. તો એક બાજુ ED, એક બાજુ ECI અને તે બંને ભાજપના ડાબા અને જમણા હાથ છે.
અને એ રીતે તેઓ, તમે જાણો છો, બંગાળનું ગળું દબાવી રહ્યા છે. પણ 2021માં તે કામ ન લાગ્યું. મારો મતલબ, મને જુઓ, 2024માં તેઓએ મને નિષ્કાસિત કરી. તેમની પાસે ઈડી છે, તેમની પાસે સીબીઆઈ છે. તેઓને લાગ્યું કે તેઓ મને નીચે પાડી દેશે. આ જગ્યાએ મને પહેલાના સમય જેટલા જ માર્જિનથી ફરીથી મત આપ્યો. તો તમે જાણો છો, મને નથી લાગતું કે બંગાળને નીચે પાડવું એટલું સહેલું છે. પણ તમને નથી લાગતું કે તમે જાણો છો ઘણી બધી સત્તા વિરોધી લહેર પણ છે? 15 વર્ષ પછી થોડી સત્તા વિરોધી લહેર હોય તે તાર્કિક હશે, અલબત્ત હશે જ. પણ જો તમે ટીએમસીની બધી નિષ્ફળતાઓ લો, એ ટીએમસી એ બાબતમાં ખૂબ સારી છે અને મુખ્યમંત્રી પણ ખૂબ સારા છે કે જ્યારે અમારા ધ્યાનમાં આવે છે કે અમે અહીં નિષ્ફળ જઈ રહ્યા છીએ તો તેનો સામનો કરવામાં. તેથી અમે ઘણો બધો બોજ ભેગો થવા દેતા નથી. એટલે જો કોઈ સમસ્યા હોય અને તે અમને જણાવવામાં આવે તો અમે તેને એએસએપી ઉકેલવાનો પ્રયાસ કરીએ છીએ. તો એવું નથી કે અમે આ ચૂંટણીમાં 200 મુદ્દાઓ ભેગા કરીને જઈ રહ્યા છીએ જેના પર અમે કંઈ કર્યું નથી. અમે આનાથી વાકેફ છીએ. અમે તેને ઠીક કરી દીધું. હા, મુદ્દાઓ તો હશે. કોઈ પણ સરકાર જે શાસન ચલાવી રહી છે તેને 15 વર્ષ પછી સમસ્યાઓ થશે, પણ કોઈ મોટો સંચિત બોજ નથી, કોઈ મોટો દબાયેલો ગુસ્સો નથી, કોઈ મોટી દબાયેલી નફરત નથી, એવું કંઈ નથી. અને જ્યારે 21મી હોય, આ સમગ્ર એસઆઈઆર પ્રક્રિયા જ્યાં માન્ય મતદારોને આટલી બધી પીડા અને અપમાન સહન કરવું પડી રહ્યું હતું, તમે જાણો છો, બીજું બધું ફીકું પડી જાય છે. જ્યારે ગુજરાતમાં, હરિયાણામાં, મધ્યપ્રદેશમાં, ઓડિશામાં બંગાળીઓને રોહિંગ્યા કહેવામાં આવે, બાંગ્લાદેશી કહેવામાં આવે, અપશબ્દો કહેવામાં આવે, તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે, તેમની ભાષાને બાંગ્લાદેશી ભાષા કહેવામાં આવે, ત્યારે તે બંગાળીઓને એક કરે છે. જેઓ મમતા વિરોધી હતા તે પણ એવું કહેવામાં એકજૂટ છે કે ભલે અમને મમતા ન ગમતી હોય પણ તે આપણામાંથી જ એક છે. આ વખતના ટીએમસીના પ્રચાર અભિયાનના 3+ અને 3- શું છે? હું અમારી પાર્ટીની 3 શક્તિઓ જણાવીશ જે હંમેશા અમારી શક્તિઓ રહી છે. તો અમે એક બોટમ અપ પાર્ટી છીએ. અમે ટોપ ડાઉન પાર્ટી નથી. હું સપ્તાહના અંતે એક દિવસ માટે કલકત્તામાં હતી અને મેં જોયું કે તાજ હોટેલની લોબી ફક્ત થી ઉભરાઈ રહી હતી. તમને કલકત્તાની કોઈ પણ 5 સ્ટાર હોટેલમાં રૂમ ન મળી શકે, ભલે તે વેસ્ટિન હોય, ભલે તે આઈટીસી હોય કે ભલે તે તાજ હોય. બધું જ અન્ય રાજ્યોના અને ના ભાજપના નેતાઓએ કબજે કરી લીધું છે. તો અને તેઓ તાજ બંગાળની લોબીમાં બેઠા છે અને કહી રહ્યા છે, હમ બંગાળ જીત રહે હૈ, હમ બંગાળ જીત રહે હૈ. અને જ્યારે લોકો તેમની હવા માની લે છે ત્યારે બીજા રાજ્યનો નાનામાં નાનો નેતા, અરે જીત રહે હો, અરે જીત રહે હો, હમ ભી ચલે આતે હૈ, તો તેમના 10 ચમચાઓ પણ સાથે આવી રહ્યા છે. તો અમારા પ્રચાર અભિયાનનો સૌથી મજબૂત ભાગ એ છે કે અમે એક તૃણમૂલ સ્તરની પાર્ટી છીએ અને અમારો પ્રચાર ખૂબ જ તૃણમૂલ સ્તરનો છે. તે ઘરે ઘરેનો છે. અમે અમારા વિસ્તારને બીજા કોઈના કરતાં વધુ સારી રીતે જાણીએ છીએ. બીજી બાબત એ છે કે એક નેતા તરીકે મમતા બેનર્જી સર્વોત્તમ છે. તેમના જેવું બીજું કોઈ નથી. તેમની નિર્ભયતા, આજે જે રીતે તે મોદીની સામે ઊભા છે. અમે ફક્ત બંગાળ માટે નથી લડી રહ્યા, અમે સમગ્ર વિપક્ષ અને સમગ્ર ભારત માટે લડી રહ્યા છીએ. તમે ભારતના કોઈ પણ એરપોર્ટ પર જાઓ, તેઓ આવીને કહેશે, તમારે બંગાળ જીતવું જ પડશે, તમારે જીતવું જ પડશે, કારણ કે અમારે તેમને બતાવવું છે. તે ટીએમસીના પક્ષમાં હોવાની વાત નથી. તે એટલા માટે છે કારણ કે લોકો આ દેશમાં એક સ્વસ્થ વિપક્ષ ઈચ્છે છે અને કોઈક ફાંસીવાદની સામે ઊભું રહે. તો આ બીજી બાબત છે જે અમારા નેતામાં છે. અને ત્રીજી બાબત એ છે કે મને લાગે છે કે અમારી પાસે સંગઠન અને રાજકારણનું ખૂબ જ સારું મિશ્રણ છે અને મને લાગે છે કે આ વખતે અમારી ઉમેદવારોની પસંદગી ખૂબ જ સારું મિશ્રણ રહી છે. તમારો ખૂબ ખૂબ આભાર. આભાર. હા,